જોઈને જ મોઢામાં પાણી આવી જશે અને બનાવ્યા વગર રહી નહીં શકાય. તો આજે આપણે ઇન્સ્ટન્ટ એવા ઢોકળા બનાવવાના છીએ જે બધા ગુજરાતીઓના ઘરોમાં બને જ છે અવારનવાર. તો ઢોકળાને આપણે થોડા અલગ રીતે બનાવીએ તો અલગ અલગ ટાઈમે અલગ રીતે બનાવવાથી વધારે ટેસ્ટી લાગતા હોય છે. એટલે એકને એક ખાવાથી જ્યારે કંટાળ્યા હોય, ઓછો ટાઈમ હોય, ઓછી મહેનતમાં કંઈક બનાવવું હોય સરસ મજાનું ટેસ્ટી એવું, તો તમે આ રીતના અલગ ટાઈપના ઢોકળા બનાવી શકો છો. આઈ થિંક આ ઢોકળા ઘણાના ઘરમાં બનતા જ હશે, પણ થોડી બધાની રીત અલગ અલગ હોય છે. તો આજે હું ઇન્સ્ટન્ટ સૂજીના ઢોકળા બનાવવાની છું, એકદમ સરસ મજાના અને ખાટા એવા. તો એના માટે 1 કપ જેટલો સૂજી લીધેલો છે, જે આપણે ઉપમા બનાવવામાં ને યુઝ કરીએ છીએ ને એ જ તે. તો 1 કપ જેટલો એ, અને એના અંદર અહીંયા મેં મીડિયમ ખાટું હોય એવું દહીં લીધેલું છે, અડધો કપ જેટલું. તો અહીંયા વધારે ખાટું દહીં નહીં લેતા, અને જો તમારે લેવું હોય તો તમે લઈ શકો છો, પણ બને ત્યાં સુધી મીડિયમ ખાટું હોય એવું લેવું. અને સાથે 1 કપ જેટલું આપણે પાણી લીધેલું છે, જે માપથી આપણે સોજી લીધેલું છે એનાથી અડધો કપ દહીં અને 1 કપ જેટલું પાણી. તો પહેલાં તો અડધું પાણી નાખીએ અને આ રીતે એને ફેંટી લઈએ. તો એક જ ડાયરેક્શનમાં એને સરસ રીતે થોડું પાણી નાખતા જે એક બેટર રેડી કરવાનું છે. તો આ રીતે કરવાથી લમ્સ બિલકુલ નહીં રહે અને સરસ રીતે ફેંટાઈ જશે એક સરખું. અને સૂજી કેટલો પાણી પીએ એ પ્રમાણે એના ઉપર થોડું આધાર રાખતો હોય, પાણી પ્લસ માઇનસ. પણ અત્યારે આમાં પ્રોપર છે, અહીંયા મેં 2 ચમચી જેટલું પાણી રાખેલું છે 1 કપમાં. એ પછી જરૂર પડશે તો એડ કરજો, એટલે 2 થી 3 ચમચી જેટલું ઓછું પાણી નાખજો. પછી આ રીતે હલાવી અને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપીએ, ત્યાં સુધી આપણે બીજી પ્રિપરેશન કરી લઈએ. તો અત્યારે બજારમાં સરસ મજાની મકાઈ મળે જ છે, તો આપણે મકાઈ લઈ લઈએ અને એના દાણા કાઢી લઈએ. તો ત્યાં સુધીમાં આપણે 10 મિનિટનો રેસ્ટ પણ થઈ જશે બેટરને. તો મારા મમ્મી તો અઠવાડિયામાં એકવાર તો બનાવતા જ, અને અમને લોકોને બધાને બહુ જ ભાવતા, એટલે હું પણ અઠવાડિયામાં એકવાર બનાવું જ છું અહીંયા, અને બધાને ભાવે છે. તો આ રીતે અલગ અલગ કરજો તો બધાને મજા આવશે ખાવાની. તો અહીંયા અડધો કપથી થોડા વધારે, એટલે મારે 3/4 કપ જેટલા મેં દાણા મિક્સર જારમાં નાખી દીધેલા છે, અને થોડા રહેવા દીધેલા છે 1/4 કપ જેટલા. સાથે અહીંયા એક તીખું મરચું અને એક મોળું મરચું લીધેલું છે. તો તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડ કરજો. અને સાથે 2 ઇંચ જેટલો આદુનો ટુકડો. તો અહીંયા તીખાશ અને મતલબ શું કહેવાય, આદુ અને તીખાશ બે આગળ પડતા હશે ને તો વધારે ટેસ્ટી લાગતા હોય, એટલે એ પ્રમાણે એડ કરવાના. અને તમે લોકો જો લસણ ખાતા હોય તો 5-6 કળી લસણની પણ આના અંદર એડ કરી દેવાની. અને 4-5 મીઠા લીમડાના પાન જે ફ્રેશ હતો જ ઘરમાં, તો મેં થોડા આ રીતે અંદર એડ કરી દીધેલા છે. એનાથી ટેસ્ટ ને સુગંધ સરસ આવશે. અને થોડું અહીંયા મેં કોથમીર પણ લઈ લીધેલી છે, આપણે અંદર પણ નાખવાના છીએ ઝીણી સુધારીને, પણ અહીંયા મેં પીસવામાં પણ થોડી લઈ લીધેલી છે. તો આમાં પાણી નથી નાખવાનું બિલકુલ, આમનામ જ એને પીસવાનું છે. તો આ રીતનું આપણે એને પીસી લીધેલું છે. થોડું અધકચરું હશે તો ચાલશે, અને એકદમ સ્મૂથ થઈ જશે તો પણ વાંધો નથી. હવે અહીંયા 2 ચમચી જેટલું પાણી હતું એને સાઈડમાં રાખીએ, અને જો આપણું બેટર અત્યારે આવું થઈ ગયું છે, તો એના અંદર આ જે આપણે પેસ્ટ બનાવીને રાખી છે મકાઈની, એને લઈ લેવાની. અને હા, તમને કહી દઉં, મકાઈ છે આપણે એને બાફીને નથી લીધેલી, કાચી જ લીધેલી છે, તો પણ સરસ બફાઈ જ જશે. અને અહીંયા જેટલી 1/4 કપ જેટલી મેં બાકી રાખી હતી ને એને પણ અંદર એડ કરી દઈએ. તો આ રીતે ઉપર થોડું ખાવામાં આવશે ને મોઢામાં મકાઈ, તો બહુ ટેસ્ટી લાગતા હોય, અલગ ટાઈપના લાગશે, એટલે સરસ લાગશે. એટલે આ રીતે થોડા નાખવા મકાઈના દાણા. હવે ટેસ્ટ પ્રમાણે મીઠું. અહીંયા મીઠું થોડું તમારે આગળ પડતું નાખવું પડશે, કારણ કે મકાઈના ભાગનું જે મીઠું હોય ને એ મેં ફરી પાછું એડ કર્યું થોડું, એટલે મકાઈના ભાગનું પણ મીઠું એડ કરજો. નહીં તો મકાઈ ખાવામાં અત્યારે તમને પ્રોપર લાગે બેટર, પણ જ્યારે આપણે ખાઈએ ને ત્યારે મકાઈના મતલબ આપણને મોડા લાગશે ઢોકળા, એટલે થોડો આગળ નાખજો. હવે અહીંયા 1/3 ટીસ્પૂન જેટલી હળદર, એટલે કે 3 ચપટી જેટલી હળદર અંદર એડ કરવાની, બહુ ઓછી એવી, એટલી બધી નહીં નાખવાની, કારણ કે મકાઈનો પણ કલર હોય જ છે પીળો, એટલે એ પ્રમાણે આપણે થોડી ઓછી હળદર એડ કરીશું. અને પાણી જેટલું બચ્યું હતું ને એ થોડું એડ કરી દઈએ, એટલે આપણે ટોટલ 1 કપ સૂજી સામે અડધો કપ દહીં અને 1 કપ પાણીની જરૂર પડે. એટલે જો છાશ યુઝ કરતા હોય તો 1.5 કપ જેટલી છાશ એડ કરવાની રહેશે, બાકી અડધું દહીં અને 1 કપ જેટલું પાણી. તો આ રીતનું બેટર થવું જોઈએ. હવે આના અંદર 1/4 કપ જેટલા આપણે કોથમીર એકદમ ઝીણી સુધારીને અંદર એડ કરી દીધેલી છે. અને અહીંયા આપણે પાણી ગરમ થવા મૂકી દઈએ સ્ટીમરમાં. તો આ રીતે ઢોકળા બનાવજો તો ટેસ્ટમાં એકદમ બેસ્ટ બનશે અને બધાને બહુ ભાવશે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને હા, તમારા ઘરમાં ઢોકળા બને છે અને તમે ક્યાં ક્યાં ઢોકળા બનાવો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો, કારણ કે મારા ઘરમાં તો બહુ બધી ટાઈપના ઢોકળા બનતા હોય છે. તો અમારા ઘરમાં બધા ખમણ ઢોકળા ખાવાના શોખીન છે. તમારા ઘરમાં શોખીન છે કે નહીં, અને કોણ શોખીન છે એનું નામ પણ મને જરૂરથી આપજો.
તો હવે આપણે અહીંયા ડીશ ગ્રીસ કરીને મૂકી દઈએ. અહીંયા મેં મોટી થાળી લીધેલી છે અને જો તમે બે ડીશમાં મતલબ એકદમ પતલા ખાવા માંગતા હોય, નાની ડીશ હોય તો તમે બે ડીશમાં ડિવાઈડ કરી શકો છો. અત્યારે મેં એક જ લીધેલી છે. હવે આની અંદર 1 ઇનોનું પેકેટ અને સાથે એને એક્ટિવેટ કરવા માટે અડધું લીંબુનો રસ. તો અહીંયા લીંબુનો રસ નાખવાથી આમાં આપણે જે અમેરિકન મકાઈ યુઝ કરી છે ને એ થોડી સ્વીટ હોય, એટલે એને બેલેન્સ કરવા માટે થોડી ખટાશ હશે તો એકદમ મસ્ત લાગતી હોય, એટલે મેં અડધું લીંબુનો રસ નાખેલો છે. અને સાથે 1 ચમચી જેટલું તેલ નાખી આ રીતે એક જ ડાયરેક્શનમાં એને ફેટી લઈએ. અને જો આપણું પાણી સરસ ગરમ થઈ ગયું છે અને ડીશ મેં પહેલેથી અંદર મૂકેલી જ હતી, ગ્રીસ કરેલી જ છે, તો એમાં સીધું જ આ બેટર અંદર એડ કરી દઈએ. તો આ રીતનું કન્સિસ્ટન્સી હોવી જોઈએ. પાણી થોડું પ્લસ માઇનસ હશે તો કોઈ ફરક નહીં પડે, 1-2 ચમચી આગળ પાછળ ચાલે. અને આ રીતે એને થોડું પાથરી દઈએ અને ઉપરથી લાલ મરચું એડ કરી દઈએ. એટલે મતલબ લાલ મરચું ના નાખવું હોય તો પણ ચાલે, પણ મેં ઉપરથી નાખેલું છે. અને આને આપણે 12 થી 15 મિનિટ માટે સ્ટીમ થવા દેવાના છે. હવે અહીંયા આપણે મકાઈ લીધેલી છે એટલે હું 15 મિનિટ રાખીશ, બાકી 12 મિનિટમાં ઢોકળા તો બની જાય છે. એટલે 12 થી 15 મિનિટ બહુ જ થઈ ગઈ, તો અહીંયા 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. અને હા, હાઈ ફ્લેમ પર જ રાખવાની છે, ગેસ ફાસ્ટ રાખજો. હવે 15 મિનિટ પછી આપણે ઢોકળાને ઉતારી લઈએ અને ઉપરથી આપણે ગરમ હોય ત્યારે થોડું તેલ નાખી દઈએ, કારણ કે હું અત્યારે અહીંયા વઘારતી નથી. જો તમારે વઘારવા હોય તો આ નાખવાની જરૂર નથી, સીધો વઘાર રેડી દેજો. તો આ રીતે થોડું તેલ નાખી મેં પાથરી દીધેલું અને ઉપરથી પાછા એકદમ ફ્રેશ એવા કોથમીરના પાન નાખી દઈશ, ઝીણા સુધારેલી. અને એને થોડા ઠંડા થાય ને માઇનોર, પછી કટ મૂકજો એટલે એક સરખા પીસ પડે. તો આ રીતે એને ચોરસ શેપમાં આપણે કટ કરી દઈશું. તો અહીંયા આપણા સરસ મજાના ખાટા એવા ઇન્સ્ટન્ટ ઢોકળા બનીને રેડી થઈ ગયા છે, જે મારા તો બહુ જ ફેવરિટ છે. ઘણા મને કહેતા હોય કે બધી વસ્તુ તમને ભાવે જ છે, બધી વસ્તુ તમારી ફેવરિટ જ હોય. તો હા, હું નાનપણથી મારા મમ્મીએ મને એવી આદત પાડી હતી કે બધી વસ્તુ ટેસ્ટ કરાવી હતી, એટલે મને બધું જ ભાવે છે. એટલે ક્યારે મને એવું નથી થતું જમવામાં કે આ વસ્તુ મને ભાવતી હોય કે નથી ભાવતી, હું બધું જ ખાઉં છું. આ તો ખાલી એમ જ મને એવું થયું કે હું તમારી સાથે આ વાત શેર કરું, એટલે મેં તમને કીધું. તો એકદમ સોફ્ટ એવા, વધારે પડતા જ આ ઢોકળા સોફ્ટ બનીને રેડી થશે. અને જાળી પણ બહુ જ સરસ પડી છે. જો ખાવામાં તો એટલા સરસ લાગશે ને. જો જાળી તમને દેખાશે, હું કટ કરીને દેખાડું. તો ચલો, જેના ઢોકળા ફેવરિટ છે કમેન્ટમાં એનું નામ જરૂરથી કહેજો. અને સાથે તમે કયા કયા ઢોકળા બનાવો છો એ પણ મને જરૂરથી કહેજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.